તો વાત કરીએ હવે સુરતની. સુરતમાં રામ ભગવાનની રંગોળી બનાવાઈ છે. 11,111 ફૂટની અદભુત રંગોળી બનાવાઈ છે. કતારગામમાં કમ્યુનિટી હોલમાં રંગોળી બનાવાઈ છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરત પણ હવે રામમય બન્યું છે. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને આ સમગ્ર માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તો રામ ભગવાનની અદભુત રંગોળી હવે સુરત ખાતે પણ જોવા મળી રહી છે. 11,111 ફૂટની આ અદભુત રંગોળી આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. કમ્યુનિટી હોલમાં રામ ભગવાનની આ સુંદર અને અનોખી રંગોળીનું જે ચિત્રણ છે તે કરવામાં આવ્યું છે. રામ ભગવાનની આ અદભુત રંગોળીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. મહત્વનું છે કે 11,111 ફૂટની આ અદભુત રંગોળી છે સુરત ખાતે તે બનાવવામાં આવી છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે. શૈલેષ, સુરતમાં રામ ભગવાનની જે અનોખી રંગોળી છે તે બનાવવામાં આવી છે, શું વિગતો? સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ જે સુરત મહાનગરપાલિકાનું છે ત્યાં આ રંગોળી બનાવવામાં આવી છે. 11,111 સ્ક્વેર ફૂટમાં આ વિશાળકાય રંગોળી બનાવવામાં આવી છે. તેની સાથે સાથે લગભગ 60 જેટલી બહેનોએ એક સાથે 12 કલાક મહેનત કરીને આ રંગોળી તૈયાર કરી છે. અને સૌથી અદભુત કહેવાય તેવું કે આ 3D ટાઈપની રંગોળી છે, જાણે સાક્ષાત અયોધ્યા અહીંયા ઉતરી આવ્યું હોય તે રીતે તમામ પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. તેમાં ભગવાન રામની સાથે સાથે રામ મંદિર, રામ લક્ષ્મણ, જાનકી એ રીતનું છે આખું. અને સાથે સાથે રામ સેતુ જે બન્યો હતો એ રામ સેતુને પણ આવરી લેવામાં આવ્યું છે. આ રંગોળી આજથી લોકો માટે ખુલ્લી રહેશે અને ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર.